નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે સ્ટડી વિથ હેમદીપ યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે પીએમ સૂર્યઘર યોજના 300 યુનિટ મફત વીજળી અને 78,000ની સબસિડી સાથે પીએમ સૂર્યઘર યોજનાનો લાભ હવે વધુ સરળ। તો પીએમ સૂર્યઘર યોજના એ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનામાં હવે 2 નવા પેમેન્ટ મોડલો ઉમેર્યા। પીએમ સૂર્યઘર યોજના આ યોજનામાં 300 યુનિટ મફત વીજળી સાથે 78,000ની સુધીની સબસિડીનું પણ પ્રદાન કરવામાં આવે। પીએમ સૂર્યઘર યોજના એ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાને વધુ સરળ અને પ્રોત્સાહક બનાવવા માટે સરકારે નવી અપડેટ રજૂ કરી છે। આ યોજનામાં 2 નવા પેમેન્ટ મોડલ ટ્રેસ્કો અને ઉલા દ્વારા ઉમેરાયા છે, જેનાથી તમે તમારી છત પર સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી શકો છો, તે પણ એક પણ રૂપિયો ખર્ચ્યા વિના। પીએમ સૂર્યઘર યોજના, તો ખેડૂત મિત્રો, આ યોજનામાં છે જે ટ્રેસ્કો અને ઉલા જેવી 2 કંપનીઓ છે જે તમારા ઘરની છત પર છે તે સોલાર પેનલ લગાવે છે અને તેમાં પણ તમારે 1 રૂપિયો પણ ખર્ચવો પડતો નથી, જેમાં પણ તે 78,000ની સબસિડી આપે છે। ફ્રી પાવર માટે નવા પેમેન્ટ વિકલ્પો। આ યોજનાની નવી માર્ગદર્શિકા મુજબ હવે તમે કોઈપણ પ્રારંભિક રોકાણ વિના પેનલ લગાવી શકો છો। ટ્રેસ્કો મોડલ હેઠળ તૃતીય પક્ષ દ્વારા પેનલ સ્થાપિત થશે અને પેનલની સ્થાપના પછી તમારે માત્ર ઉપયોગ મુજબ વીજળી બિલ ચૂકવવું પડશે। ઉલા મોડલ હેઠળ રાજ્ય સરકાર અથવા ડિસ્કોમના નામામી સંસ્થાઓ પેનલ ઇન્સ્ટોલ કરશે અને તમને આ માટે કોઈ ખર્ચ કરવો પડે। તો ખેડૂત મિત્રો, આ યોજનામાં તમારે પહેલાં તો એ લોકો તમારા વિના પૈસે આ યોજનાનો લાભ તો આપી દેશે, પણ તમારે પછી તમારે જે પ્રમાણે તમારા યુનિટ બિલ છે તે પ્રમાણે તમારે વીજળી બિલ ચૂકવવું પડશે 300 યુનિટ। તો સબસિડીના આકર્ષક પ્રોત્સાહનો। આ યોજનાના ભાગરૂપે 300 યુનિટ મફત વીજળી ઉપરાંત સોલાર રૂફટોપ પેનલ 2 કિલોવોટ પર 30,000 રૂપિયા, 3 કિલોવોટ પર 48,000 અને 3,000 કિલોવોટથી વધારે હોય 78,000ની સીધી સબસિડી મળશે, જે તમને તમારા સોલાર ઇન્સ્ટોલેશન ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થશે। તો આ યોજના છે 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે આમાં પહેલાં તો। પછી 2 કિલોવોટ પર 30,000 રૂપિયા, જે 3 કિલોવોટ હશે તો 48,000 અને 3 કિલોવોટથી વધારે હોય તો 78,000ની સબસિડી મળશે। આ અરજી કેવી રીતે કરી શકો? તો આ અરજી કરવા માટે તમારા માટે પીએમ સૂર્યઘર યોજનાની નોંધણી પ્રક્રિયા સરળ છે। ઓનલાઈન અરજી માટે સત્તાવાર વેબસાઇટ https://pmsuryaghar.government.in પર જઈને તમારી માહિતી દાખલ કરો। ઓફલાઈન નોંધણી માટે નજીકના પોસ્ટ ઓફિસની મુલાકાત લો અને અરજી કરો। તો ખેડૂત મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો લાઈક કરો અને બીજા મિત્રોમાં શેર કરવાનું નહીં ભૂલતા। તો મળીએ આવતા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।